તમે ઘી ઘરે બનાવો છો કે પછી બહારથી જ મંગાવો છો? તો આજના વિડીયોમાં છે ને કે ઘી ઘરે કેવી રીતે બનાવવું ને એ શેર કરું છું. આપણે જે રોજ દૂધ લેતા હોય ને તે રાતે ગરમ કરી લેવાનું અને સવારે રાતે ને ફ્રીજમાં રાખી દેવાનું ગરમ કરીને ત્યાર પછી સવારે જે એમાંથી મલાઈ નીકળે ને એ આપણે છે ને કે ભેગી કરી લેવાની અને એમાંથી જ આપણે બનાવશું ઘી. અને આ ઘી છે ને તમે ખાઓ ને તો નુકસાન ન કરે, કારણ કે ઘરનું છે એટલે કે ચોખ્ખું ઘી. તો ચાલો આજના વિડીયોમાં એ જ શેર કરીશ. સો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ નિશા આકાશ લાઈફ. તો ચાલો ઘી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા જો ઘી બનાવવા માટે છે ને આપણે મલાઈને છે ને મેળવવી પડે છે. તો એ કઈ રીતે પ્રોસેસ છે ને એ તમને હું બતાવું છું. પહેલા તો આપણે 10 દિવસની અત્યારે છે ને મલાઈ ભેગી કરેલી છે. અત્યારે વિડીયોમાં તમને આગળની ક્લિપમાં તમને એ જ હું બતાવીશ. તો 10 દિવસની મલાઈ આપણે છે નીકળે ને રાતે દૂધ ગરમ કરી લેવાનું અને એ ઠંડુ થાય ને પછી એને ફ્રીજમાં મૂકી દઈશું. પછી સવારે તમે દૂધને કાઢશો ને તો એમાંથી છે ને જાડી કડિયા જેટલી છે ને કે મલાઈ નીકળશે, એ આપણે ભેગી કરી લેવાની છે. એ અત્યારે મેં 10 દિવસની મલાઈ ભેગી કરી છે. અને તમારે જ્યારે ઘી છે ને કે બનાવવું હોય ને એના એક રાત પહેલાં, એટલે કે સવારે ઘી બનાવવું છે ને તો રાતે તમારે છે ને એ મલાઈને કાઢી લેવાની છે. કલાક એક પહેલાં તમારે નોર્મલ ટેમ્પરેચર ઉપર આવવા દેવાની છે. અને ત્યાર પછી એ મલાઈ બધી જે ભેગી થઈ છે ને એમાં તમારે 1 કપ જેટલી છે ને છાશ ઉમેરવાની છે અને તેને મિક્સ કરી અને આખી રાત છે ને તેને ઢાંકી અને મૂકી દેવાની છે. અને સવારે તમે છે ને જોશો ને તો આ મેરવળ છે ને એ મિક્સ થઈ ગયું હશે. તો આ બંને વસ્તુ છે ને મિક્સ કરી અને પછી આપણે સવારે તેમાંથી ઘી બનાવવાનું છે. તો ચાલો કેવી રીતે ઘી બનાવવું તે તમને આગળના ક્લિપમાં વિડીયોમાં જણાવીશ. આપણે છે ને જ્યારે ઘી બનાવીને એ પહેલાં બધી વસ્તુ છે ને રેડી કરી અને મૂકી દઈશું પ્લેટફોર્મ ઉપર. તેમાં ફ્રીજનું ઠંડુ પાણી છે, 10 થી 12 ટુકડા આઈસના લીધા છે. અને ત્યાર પછી એક મિક્સી જારનો જે સૌથી મોટો હોય ને એ લીધેલો છે. 2 જાતના ચોખ્ખા પાણી લીધેલા છે જેમાં આપણે સાફ કરશું મલાઈને. ત્યાર પછી એક જાડા તળિયાવાળી એક છે ને કે કડાઈ લેવાની છે. આ તળિયું તમે જો જાડું છે એટલે ચોટશે નહીં. તો આ બધી વસ્તુ રેડી કરી અને આપણે પહેલાં રાખી દઈશું. ત્યાર પછી આપણે જે મલાઈ રાતે મેળવીને રાખી હતી ને છાશ અને મલાઈ, એ જો સવારે આ રીતે મિક્સ થઈ અને સારી રીતે મિક્સચર બની જશે. તેને ડાયરેક્ટ પહેલાં આપણે છે ને મિક્સી જારમાં લઈ અને તેને બ્લેન્ડ કરી દઈશું. તો બધી મલાઈ આપણે મિક્સી જારમાં લઈ લીધી છે ને ત્યાર પછી ફ્રીજનું જે ઠંડુ પાણી હોય ને એ આપણે થોડુંક એડ કરશું અને ટર્ન કરી અને આપણે આ મિક્સર છે ને એને સારી રીતે મિક્સ કરી લેશું. જો આપણે બધી મલાઈ છે ને જે આમાં રાખી હતી ને જારમાં એ આપણે છે ને ટર્ન કરી અને 1 નંબર ઉપર ટર્ન કરશું. આપણે બહુ સ્પીડમાં આપણે છે ને તેને મિક્સ નથી કરવાનું. તો 1 ઉપર રાખી અને ધીમે ધીમે છે ને તમે તેને મિક્સ કરશો એટલે બધી મલાઈ છે ને એ ઉપર આવી જશે અને જે પાણી છે ને એ નીચે રહી જશે. અને તમને એવું લાગે ને કે પાણી ઓછું છે તો તમે અત્યારે ફ્રીજનું જે પાણી લીધું હતું ને એ જ તમે એડ કરશો. અને લાસ્ટ ટાઈમ જ્યારે ટર્ન કરશું ને ત્યારે બરફના ટુકડા છે ને એ એડ કરશું અને ત્યાર પછી ટર્ન કરશું. બરફ નાખવાથી એ થાય છે કે મલાઈ છે ને એને ફટાફટ ઉપર આવી જશે અને પાણી બધું નીચે રહી જશે. તો બસ આ જ પ્રોસેસ આપણે ફોલો કરવાની છે અને બધી મલાઈ છે ને એને આપણે ભેગી કરી લેવાની છે અને ત્યાર પછી તેમાંથી આપણે ઘી બનાવશું. જો હવે આપણી મલાઈ કેવી એકદમ મઠ્ઠો થઈ જાય ને એ રીતે ભેગી થઈ ગઈ છે. તો 2 પાણીથી સારી રીતે આપણે છે ને ધોઈ લેવાનું છે મલાઈને. સારી રીતે ચોખ્ખું થાય તેમાંથી ખટાશ છે ને એ નીકળી જવી જોઈએ બધી. એટલે તમે 2 પાણીથી ધોશો ને તો ખટાશ છે ને બધી નીકળી જશે. અને બંને પાણીથી ધોઈ અને ત્યાર પછી સાઈડમાં તમને જોશો ને તો એક કડાઈ રાખી છે, તેમાં રાખી અને આપણે ઘી બનાવશું.
આપણી મલાઈ જો ધોઈ અને સારી રીતે લઈ લીધી છે. હવે મોટી જે કઢાઈ હતી ને એમાં ઘી આ મલાઈ છે ને એ નાખી દીધું છે. હવે જો તમને ટાઈમ હોય ને તો તમે ધીમા તાપે પણ આને કરી શકો છો, પણ જો તમે ફૂલ ગેસે કરો ને તો તમે છે ને ત્યાં ઊભા રહી અને ધ્યાન રાખવું પડશે આનું કે ચોટી ન જાય. તો સ્ટાર્ટિંગમાં તો વાંધો નહીં આવે, ચોટશે નહીં, પણ જેમ જેમ ઘી બનતું જશે ને ત્યારે છે ને ચોટવાના ચાન્સ વધારે રહે. તો અત્યારે આપણી બધી મલાઈ છે ને એને સારી રીતે ગરમ કરશું ને તો ધીમે ધીમે આપણી જે ઘી છે ને એ ઉપર આવતું જશે. હવે આપણે વચ્ચે વચ્ચે 3 થી 4 વખત આ રીતે છે ને કે આપણે જે ચમચો છે ને એને ટર્ન કરતા રહીશું કે નીચે તળિયે ચોટી ન જાય. અને લાસ્ટમાં જ્યારે ઘી વધે ને ત્યારે આપણે ગેસ ઓફ કરી દઈશું અને આપણું ઘી છે ને એ રેડી થઈ જાય છે. તો ઘી આપણે છે ને લાસ્ટમાં તમે જોશો ને તો એકદમ એને બ્રાઉન થાય ને એ રીતે નથી કરવાનું. આપણે યલો કલર આવે ને ત્યારે જ ગેસ બંધ કરી નાખશું, નકર તો ઘીનો કલર છે ને એ બ્રાઉન આવશે. આપણે જે કલર જોઈએ છે ને એ નહીં આવે. તો હવે તમે જો તો તમને છે ને કે ઘી અને જે મલાઈનું ઘી હતું ને એ છૂટું પડી ગયું દેખાશે. તો આ સ્ટેજ ઉપર આપણું ઘી છે ને થઈ ગયું છે. તો હવે આપણે વધારે તેને છે ને ગરમ કરવાની જરૂર નથી. હવે આપણે ગેસની ફ્લેમ છે ને તેને ઓફ કરી દઈશું અને આ બધું જે ઉપરનું ઘી છે ને એને આપણે અમે તો ચાની જે ગળણી હોય ને એમાં જ ગાળી લઈએ છીએ. તો ચાની ગળણી લઈ એના ઉપરનું બધું જે ઘી છે ને એને આપણે ગાળી લઈશું. તો હવે આપણું જે ઘી છે ને બંને રેડી થઈ ગયું છે. તો બધું ઘી આપણે ગળણીના મદદથી આ રીતે ગાળી લેશું અને આપણું ઘી બસ જો ઘરનું એકદમ ચોખ્ખું બનીને તૈયાર છે. તમે પણ ઘરે જ બનાવો. જો ઘરનું ઘી તમે ખાઓ ને તો તમને છે ને કે નડતું પણ નથી, એટલે કે તમને કોઈ નુકસાન નથી કરતું. તો મલાઈ તો આપણે દૂધ તો લેતા જ હોય, તો પછી ગરમ કરી અને ઘી જો ઘરે બનાવીને તો કેટલું ફાયદાકારક છે. અને બહારથી તમે લેવા જાઓ તો અત્યારે 800 થી 900 રૂપિયા કિલોના ભાવે આવે છે. તો ઘરની મલાઈમાંથી બનાવો, ચોખ્ખું ઘી છે, ખાવાની પણ બધાને મજા આવશે. અને આ રીતે જ હું તમને રેસીપી પણ શેર કરીશ કે આ ચોખ્ખા ઘીમાંથી મેં કઈ કઈ રેસીપી બનાવી છે. તો બસ જો આપણું ઘી છે ને જો તૈયાર થઈ ગયું છે બનીને. હવે તેને ગાળી લીધું છે અને આપણે આનો જ યુઝ કરશું ગમે રોટલી ખાતા હોય ત્યારે કે પછી કોઈ મિષ્ટાન બનાવી ત્યારે. તો હવે જો ઘી તો થઈ ગયું રેડી. હવે મારી મમ્મી શું કરે છે ને એ તમને કહું. ઘી છે ને થોડુંક વાર ઠરવા દેવાનું 10 થી 15 મિનિટ સુધી. ત્યાર પછી આપણે તેમાં એડ કરશું જરાક એટલી ચપટી જેટલી આપણે હલ્દી એડ કરવાની છે, જેથી પીળો કલર આવે ઘીમાં. તો બસ આ રીતે બનાવું છું, તમે પણ